આખા સુરતમાં અમારા જેવો ટેસ્ટ કશે નહીં મળે તમને. એ ગેરંટી, ફૂલ ગેરંટી મારી આપું. ને જો મળે ને તો પૈસા પાછા. તો વિડીયો શરૂ થાય ને પેલા તમારા માટે મસ્ત મજાની માહિતી લાવ્યો છું. આજકાલ છે ને હીરામાં ખૂબ જોરશોરમાં મંદી ચાલે છે અને લોકોને છે ને ડાઉટ છે કે ઓનલાઈન ની ઓફિસ કરવી છે પણ કેવી રીતે કરવી ને કેવી રીતે ચાલુ કરવું એ સમજાતું નથી. એના માટે છે ને હું એક મસ્ત મજાની જગ્યા લાવ્યો છું. આ છે વિંગ્સ સર્વિસ. અહીંયા છે ને તમને ફ્રી એકાઉન્ટ રજીસ્ટ્રેશન કરી આપશે, સાથે સાથે ફ્રી લિસ્ટિંગ વિથ A+ કન્ટેન્ટ એન્ડ વિડીયો બનાવી આપશે, તમારું એડ મેનેજમેન્ટ પણ કરી આપશે. પ્રોડક્ટ જો તમને ન ખબર હોય ને કે શું સેલ કરવું તો એ પણ તમને સજેસ્ટ કરવામાં આવશે. અને ઓલરેડી જો તમારું એકાઉન્ટ ઓપન હોય અને સેલિંગ ન આવતું હોય તો એમાં પણ તમને પૂરેપૂરી મદદ કરવામાં આવશે અને સાથે સાથે 3 મહિના સુધી ફ્રી સર્વિસ પણ આપશે. તો ફટાફટ છે ને ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ્સ બધી મેં નાખી દીધી છે. એક વખત છે ને વિંગ સર્વિસીસની મુલાકાત લઈ લેજો. તો જય મહાદેવ મિત્રો, હું તો ધવલ પંડ્યા આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો ચટાકેદાર મસાલેદાર જોરદાર વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો આજે છે ને પફ ખાવાની ઈચ્છા થઈ હતી અને મેં એવું સાંભળ્યું હતું કે ડીકે પફ ઝોન વાળા છે ને 251 જાતના પફ બનાવે છે. તો કીધું ચલો આજે આપણે ત્યાં ટેસ્ટ કરીએ. અને હું સ્પેશિયલી પફ ખાવા માટે જ આવ્યો હતો, પણ પછી વિચાર્યું કે હવે જો આટલું સારું ફૂડ બનાવે છે તો આપણે એનો વિડીયો બનાવીએ અને લોકો સુધી પહોંચાડીએ, લોકોને પણ ખબર પડે કે સુરતની અંદર આટલી બધી વેરાયટીઝમાં પફ મળે છે. તો સૌથી પહેલા તમને એનું એડ્રેસ આપી દઉં. શોપ નંબર 14 ડીકે પફ ઝોન, ગજેરા સ્કૂલની સામે ફૂડ કોર્નરમાં શોપ આવેલી છે. તો ચલો જોઈએ કે ભાઈ કેવી રીતે અને કેવું બનાવે છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. તો મિત્રો આપણી સાથે જોડાયા છે ડીકે પફ ઝોન ના ઓનર એટલે કે દક્ષેશભાઈ. દક્ષેશભાઈ કેમ છો? બસ મજામાં સાહેબ. મેં એવું સાંભળ્યું છે કે તમે 251 ટાઈપના પફ બનાવો છો. હા, 251 ટાઈપના પફ વેરાયટી છે અમારી પાસે પફની. જે માયોનીઝ, ગાર્લિક, શેઝવાન, ચીઝ, લસણ. અમારે સૌથી વધારે કે ચીઝ ગાર્લિક છે, ચીઝ માયોનીઝ છે, શેઝવાન છે. બીજું કે અમારા ટેસ્ટમાં એવો છે કે લાઈવ તાજા પફ બનાવીએ ને અમારો ટેસ્ટ એકવાર તમે ટેસ્ટ કરશો ને અમારા જો ટેસ્ટ ન ભાવે ને તો પૈસા પાછા. ને સુરતમાં અમારા જેવો ટેસ્ટ કશે નહીં મળે તમને. એ ગેરંટી, ફૂલ ગેરંટી મારી આપું. ને જો મળે ને તો પૈસા પાછા. ભાઈ જે માણસ એમ કેતા હોય ને કે મારી ગેરંટી, જો અમને તમને ખાવાની મજા ન આવે તો પૈસા પાછા, અમારા જેવો ટેસ્ટ તમે ક્યાંય ગોતી આવો ને તોય પૈસા પાછા. એટલે એ માણસને પોતાની પ્રોડક્ટ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય તો જ આ વસ્તુ કહેતા હોય. તો એનો ટાઈમ શું છે? અમારો ટાઈમ છે સવારે 9 થી સાંજે 9:30. 9:30. બરાબર. અને કસ્ટમર વધારે આવીને તમારી પાસેથી શું માગે છે કે આ વસ્તુ મને આપો? સૌથી વધારે મોસ્ટ સેલિંગ પફ છે પેરી પેરી પફ છે, ચીઝ ગાર્લિક પફ છે, પિઝા પફ છે, માયોનીઝ ગાર્લિક છે, માયોનીઝ શેઝવાન છે, ગાર્લિક સિંગ છે. આ બધા જે મોસ્ટ સેલિંગ પફ છે એ તમને કીધા. બરાબર. અને એડ્રેસ આપણું? એડ્રેસ છે શોપ નંબર 14 ફૂડ કોર્નર, ફૂડ કોર્નર ગજેરા સ્કૂલની સામે, કતારગામ. બરાબર. તો ચલો બનાવો, જોઈએ કે તમે કેવા બનાવો છો ને કેવી રીતે બનાવો છો. ચાલો સાહેબ, મસ્ત તમને બનાવીને તમને ટેસ્ટ કરાવો. તમે મને કહેજો પછી કેવો લાગે. બરાબર? ઓકે, સારું. જો આ પફ લીધો છે, પફને હવે કટિંગ કરીએ આપણે. અમારી મસાલાની ક્વોલિટી. હવે આપણે પેરી પેરી પફ બનાવીશું. આ પેરી પેરી, આ માયોનીઝ, આ ચાટ મસાલો, આ પેરી પેરી પફ. ચીઝ ગાર્લિક બનાવીએ છીએ. ચીઝ ગાર્લિક બનાવતા પહેલા મારે તમને એક વસ્તુ કહેવી હતી કે આવી થિકનેસ પફની આખા સુરતમાં તમને જોવા નહીં મળે. આવા પડવાળો પફ તમને આખા સુરતમાં જોવા નહીં મળે, એ મારી ગેરંટી છે. આ વસ્તુ લાઈવ તાજી વસ્તુ છે, અમારી મેઇન બેકરીમાં બને. હવે જોજો ચીઝ ગાર્લિક. આ લિક્વિડ ચીઝ પણ રાખીએ અને ચીઝ સ્લાઇસ પણ રાખીએ જે અમૂલનો આવે છે. આ લિક્વિડ ચીઝ નાખેલું છે. હવે આ ગાર્લિક નાખીએ છીએ. ગાર્લિક આપણા ઘરની વસ્તુ છે, ઘરે બનાવીએ છીએ, જે મોનોપોલી વાળી વસ્તુ છે. સૌથી વધારે ચાલતો પફ છે આ ગાર્લિક. બીજો પફ લીધો, આપણે બીજો પફ લીધો. આ પફ છે, આમાં બનાવીએ છીએ તંદૂરી પફ.
જે વેજ આવે પ્યોર વેજ, બધાને એમ કે તંદૂરી એટલે ચિકન આવે, નોન વેજ આવે, એવું નહીં. આપણે પ્યોર વેજમાં બનાવીએ છીએ. રેડી. તંદૂરી સિંગ, આ પફ છે તંદૂરી સિંગ, જે મોસ્ટ સેલિંગ પફ છે અને થોડો સ્પાઇસી પણ આવે, સ્પાઇસી લવર માટે. પફ આવી ગયા છે અને આપણે તંદૂરી સિંગ, ચીઝ ગાર્લિક અને પેરી પેરી પફ લીધા છે. હવે જોઈએ કે ટેસ્ટમાં કેવા છે, કેમ કે જે રીતની થિકનેસ ને જે રીતની ભાઈએ વાત કરી છે ને એની કંઈક અલગ જ મોજ છે. સૌથી પહેલાં તો આપણે તંદૂરી સિંગ લઈશું, કેમ કે જે રીતે ટોપિંગ્સ ને ઉભી ને બહુ જોરદાર દેખાય છે. સ્પાઇસી લવર હોય ને એને કોઈ ત્યાં મુલાકાત લેવા જેવી છે, જોરદાર છે. આજે આપણે પેરી પેરી પફ, નોર્મલ સ્વીટનેસ છે પણ પફનો ટેસ્ટ બહુ જોરદાર છે. સાથે આપણે લીધા છે ચીઝ ગાર્લિક. હા, સાથે આપણે લીધા છે ચીઝ ગાર્લિક. એકદમ ક્રન્ચી છે અને ટેસ્ટની વાત કરું ને તો જોરદાર છે. હવે આ બધું કઈ આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી. હું ખાવા પીવાની મોજ લઉં છું. ત્યાં સુધી તમે નાનકડું એવું મારું કામ કરો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો અને કંઈ પણ કેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય માતાજી. થેન્ક યુ.